નમસ્કાર, હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હળવદ તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની સામાન્ય સભા યોજાઈ। 300થી પણ વધારે કર્મચારીઓ ઉપસ્થિત રહેલ। હળવદમાં બ્રાહ્મણની ભોજનશાળામાં હળવદ તાલુકાના નિવૃત્ત કર્મચારી મંડળની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ। આ સભામાં વર્ષ દરમિયાન કરેલ કામગીરીનો અહેવાલ તેમજ આવક ખર્ચનો હિસાબ મંત્રી ચંદ્રકાંતભાઈ વૈષ્ણવે રજૂ કરેલ। સદગત નિવૃત્ત કર્મચારીની આત્માની શાંતિ માટે 2 મિનિટ મૌન પાળવામાં આવેલ તેમજ 70 વર્ષ પૂરા થતાં 30થી પણ વધારે નિવૃત્ત કર્મચારીઓને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ તેમજ 80 વર્ષ પૂરા થતાં તેવા 4 કર્મચારીઓને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ। મોરબી, વાંકાનેર, માળિયા વગેરે તાલુકાના પ્રમુખ, કારોબારી સભ્ય વગેરે ઉપસ્થિત રહેલ તેમજ ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મંડળના ઉપપ્રમુખ ડાંગર સાહેબ ઉપસ્થિત રહીને નિવૃત્ત પેન્શનરોના પ્રશ્નોની છણાવટ કરવામાં આવેલ। આ પ્રસંગે સ્વાગત હળવદ તાલુકા કર્મચારી મંડળના પ્રમુખ લવજીભાઈ મોરડિયાએ કરેલ તેમજ આ પ્રસંગે હળવદ લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દીપકદાસજી મહારાજે આશીર્વચન પાઠવેલ। ઉપપ્રમુખ હરજીભાઈ મોટકા, મહામંત્રી ચંદુભાઈ વૈષ્ણવ, સહમંત્રી રતિલાલ વલગામા તેમજ કારોબારી સભ્યોએ આ કાર્ય માટે જહેમત ઉઠાવેલ। આ પ્રસંગે દાતાઓનું સન્માન કરવામાં આવેલ। સંકલન સુધાકર બેજાની, હળવદ। Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share and subscribe to our channel.